14,000 રાક્ષસોનો પ્રભુએ વિનાશ કર્યો છે. રામ રામ કહી રાક્ષસોએ પ્રાણ છે. પરમાત્માએ મુક્તિ આપી છે. સીતાજીને લઈને લક્ષ્મણજી આવ્યા. ભગવાન સુંદર શોભે છે. રામાયણકાર કહે અહીં શૂર્પણખાને સમાચાર મળ્યા 14,000 ને મારી નાખ્યા સીધી લંકામાં. રાવણની સભામાં જઈને રડવા લાગી કે ધિક્કાર છે તારા બળને પૌરુષને, તારા જેવો ભાઈ અને મારી આ દશા. થયું શું? બધી વાત કરી. પંચવટીમાં રાજકુમાર આવ્યા છે. એની સાથે એક અતિ સુંદર સ્ત્રી છે. એના નાના ભાઈએ મારા નાક કાન કાપ્યા. મેં ખરદૂષણને વાત કરી તો 14,000 ને મારી નાખ્યા. રાવણ મને એમ લાગે છે કે રાક્ષસ વગરની ધરતી એ લોકો આવ્યા છે. તું જગતમાં બધાને નાના માને છે, તારી ભૂલ છે. અહીંયા નીતિ સૂત્ર છે, ધ્યાન દે. સમાજની અંદર અમુકને નાના ન ગણવા. હરિપુરુજ પાવક પાપ પ્રભુ અહી ગનિયન છોટ કર. દુશ્મનને કદી નાનો ન ગણાય. રોગને ક્યારેય નાનો ન ગણાય. અગ્નિને ક્યારેય નાનો ન ગણાય. પાપને નાનું ન ગણાય. સર્પને નાનો ન ગણાય. અને ઈશ્વરને ક્યારેય નાનો ન ગણાય. આ ક્યારે ભયંકર બને કઈ કહેવાય નહીં. રાવણ તારા મસ્તક ઉપર કાળ નાચે છે. બિન અપરાધીની આ દશા થતી હોય તો તારું શું થશે? રાવણે કહ્યું તને હું એક ઉતારો આપું છું, તું ત્યાં નિવાસ કર, હું જોઈ લઈશ કાલ પંચવટીમાં કોણ છે એ રાજકુમાર. શૂર્પણખાને મુકામ આપી. રાવણ પોતાના શયનખંડમાં આવીને સૂતો છે. પણ રાવણને ઊંઘ આવતી નથી. કરવટ બદલે છે. મનમાં વિચાર કરે છે. ખર દૂષણ મો બલવંતા ખર દૂષણ મો બલવંતા को मारही भगवंता. રાવણ ચિંતન કરે છે કે ખરદૂષણ મારા જેટલા શક્તિશાળી, એને ભગવાન સિવાય કોઈ મારી ન શકે. શું ઈશ્વરનો અવતાર થઈ ચુક્યો? જો સામાન્ય માણસ હશે તો એની પત્નીને લઈ લેવી રમત છે. પણ જો બ્રહ્મનો અવતાર થયો હોય તો એની સાથે વેર બાંધું, સીતાનું અપહરણ કરું અને રામના હાથે મરીના ભવસાગર કરી. રાવણ વિચાર કરે છે મારો દેહ તામસી છે, હું ભજન નહીં કરી શકું. ઈશ્વરની સાથે વેર બાંધું ને એના હાથે મરું. આમ સવાર પડતા મંત્રમય રથ લઈને રાવણ સમુદ્રને કિનારે આવ્યો, જ્યાં મારીચ પડ્યો છે. વિશ્વામિત્રના યજ્ઞમાંથી જેને ફેંકેલો ભગવાને, એ મારીચની પાસે રાવણ આવીને પ્રણામ કરે. મારીચ ધ્રુજવા લાગ્યો. મારીચે કહ્યું તમે પ્રણામ નહીં કરો, મૂળ વાત કરો, છે શું? કારણ કે મારીચ જાણતો તો અમુકના નમસ્કાર સારા નહીં. તમે વ્યગ્ર કેમ છો? રાવણે કહ્યું પંચવટીમાં અયોધ્યાના 2 રાજકુમારો આવ્યા છે, એની સાથે એક સુંદર સ્ત્રી છે, મારે એનું અપહરણ કરવું છે. તું વેશ પરિવર્તનની કળા જાણે છે, તું કાંચન મૃગ બને અને મારી સાથે ચાલ. મારી જ ધ્રુજવા લાગે. દશાનન રામની વાત કરે છે? હા. તે એને જોયા છે? નહીં. એના બાણમાં કેટલી શક્તિ એનો તને ક્યારે અનુભવ થયો રાવણ? નહીં. તો મેં જોયા છે, મને અનુભવ થયો છે. વિશ્વામિત્રનો યજ્ઞ વિધ્વંસ કરવા ગયો, ફણા વગરનું બાણ મને માર્યું રાવણ. 400 ગાવ દૂર મને ફેંક્યો. હું ત્યારથી વિચાર કરું છું કે ફણા વગરનું માર્યું તો 400 ગાવ, ફણા સહિત માર્યું હોત તો હું ક્યાં હોત? બાણ વાગ્યા પછી કીટ ભ્રંગ ન્યાય લાગુ પડ્યો. જ્યાં જોઉં ત્યાં મને રામ જ દેખાય છે. કોઈ રા કહીને દરિયામાં સ્નાન કરવા આવે ત્યાં મારો અડધો પ્રાણ નીકળે છે. રાવણ, પ્રેમ અને વેર સમાનની સાથે હોય, અસમાન સાથે ન હોય. નીતિ બદલાય. સમાનની સાથે મંદોદરીનો ચૂંટલો સલામત રાખવો હોય તું પાછો જતો રહે. રામની સાથે યુદ્ધ ન કરાય. એ પરમ શક્તિ છે, પરમાત્મા છે, વિરાટ છે. રાવણે કહ્યું તું મને ઉપદેશ આપે છે, મારા જેવો જગતમાં છે કોણ? એકદમ તલવાર ખેંચી તારો શિરછેદ કરી નાખું. મારી સમજી ગયો કે જઈશ તો રામ મારશે, નહીં જાઉં તો આ પાપી મારશે. રાવણના હાથે મરવું એના કરતા રામના હાથે મરવું શું ખોટું? બંને બાજુ મૃત્યુ છે.
કોના હાથે મરવું એ નક્કી કરવાનું હતું. આપણા જીવનની પણ આ જ દશા છે. મૃત્યુ બંને બાજુ છે. હસતા હસતા મરવું કે રડતા રડતા મરવું એ જ નક્કી કરવાનું છે. મારી સમજી ગયો, વિરોધ કરીશ તો હમણાં મારી નાખશે. અને રામાયણમાં અહીંયા નીતિ લખી છે કે સમજદાર માણસે 9 જણાની સાથે વિરોધ ન કરવો. બને ત્યાં સુધી ડાયા માણસે, અકલમંદ માણસે, માણસમાં એક ચોપાઈમાં 9 જણા બતાવ્યા. નવહી વિરોધ નહીં કલ્યાણ. 9 ની સાથે બને ત્યાં સુધી સમાધાન કરી લેવું, વિરોધ ન કરવો. શસ્ત્રી મરમી પ્રભુ શઠ ધની બૈદ બંદીજન ભાનસ અને 9મો શબ્દ ગુની. ગુણવાન માણસની સાથે વિરોધ ન કરવો, સદગુણ સંપન્ન માણસની સાથે વિરોધ ન કરવો. મારી જ સમજી ગયો આની સાથે વિરોધ કરીશ તો મને મારી નાખશે, એના કરતા રાઘવના હાથે મરવું શું ખોટું. વેદ વેદાંત જેની પાછળ દોડે એ પરમાત્મા મારી પાછળ દોડતા હશે અને હું પાછું વાળી વાળીને એના દર્શન કરતો હોઈશ. પ્રીતમની પાછળ પ્રેમીઓ દોડે એવું તો દુનિયામાં બહુ જોયું છે, પણ મારી જ કહે આજ પ્રેમીની પાછળ પ્રીતમ દોડતો હશે. હું પાછું વાળી વાળીને એના દર્શન કરી મારા જીવનને ધન્ય બનાવીશ. મારી જ તૈયાર છે. રાવણ મારીચને લઈને દંડિકા રણમાં આવ્યો છે. સવારનો સમય, લક્ષ્મણજી ફળફૂલ લેવા ગયા છે. ભગવાને સીતાજીને કહ્યું, દેવી તમે અગ્નિમાં સમાઈ જાઓ, કારણ કે રાવણ આવે છે અને તમારું માયાવી પડછાયાનું રૂપ રાખો. રાવણ એ પડછાયાને હરી જાય, પરિણામે હું એનો વિનાશ કરું. કારણ કે તમારા દૈવી રૂપની સામે જોશે ત્યાં બળી જશે, માટે પ્રતિબિંબ રાખો. સીતાજી સમજી ગયા. અગ્નિમાં પોતાના દેહને સમાવી પ્રતિબિંબિત માયાવી રૂપ રાખ્યું અને ભગવાને એવી લીલા કરી કે લક્ષ્મણજી પણ મર્મ ન જાણી શક્યા કે આ સાચા સીતાજી છે કે પ્રતિબિંબ છે. લક્ષ્મણ મન જાના કछु ચરિત રચા ભગવાન, જો કछु ચરિત રચા ભગવાન, જો કछु ચરિત રચા ભગવાન, જો કछु ચરિત રચા ભગવાન. પ્રતિબિંબિત રૂપ સીતાનું લક્ષ્મણજી ઓળખી શક્યા નહીં. 3 જણ પંચવટીમાં બેઠા છે. એમાં રાવણ મારીચને મોકલે છે. સુવર્ણ મૃગ બનીને મારીચ આવ્યો. પ્રસિદ્ધ કથા. સીતાજીએ મૃગને જોયો. માયાવીની દ્રષ્ટિ માયાવી ઉપર પહેલી પડે. આ સોનાનો મૃગ છે, સુવર્ણ એ માયા છે, બનાવટી મૃગ છે. સીતાજી પણ માયાવી છે. રામ જ્ઞાન છે, લક્ષ્મણ વૈરાગ્ય છે. વૈરાગ્ય અને જ્ઞાનીની દ્રષ્ટિ સોના ઉપર ન જાય. પ્રથમ માયાવીની દ્રષ્ટિ ગઈ એ બતાવી. સીતાજીએ કહ્યું, મહારાજ આ મૃગ અતિ સુંદર છે, એનું ચામડું લાવી આપો, મારે એમાંથી પહેરવાનું વસ્ત્ર બનાવો. સીતાજી સામાન્ય છે કે રામને એમ કહે મૃગની હિંસા કરો અને ચામડું લાવો. અને કદાચ સીતાજી કહે તો રામ શું એટલા સામાન્ય છે કે સીતાજી કહે એટલે સીધા દોડવા માંડે? એ કઈ આજકાલ જેવું છે કે સીતાજીએ કહ્યું એટલે રામ સીધા દોડવા માંડે? પણ ભગવાન સમજી ગયા કે મારી ગેરહાજરીની જરૂર છે, કારણ કે સૂર્ય બહાર નહીં જાય ત્યાં સુધી નિશિચર નહીં આવી શકે. રાવણ નિશિચરનું પ્રતીક છે, અંધકારનું પ્રતીક. સૂરજ બહાર નહીં જાય ત્યાં સુધી અંધારું નહીં આવી શકે. બીજું, મારીચની અંતિમ ઈચ્છા ભગવાનને પૂરી કરવી છે. મારીચની ઈચ્છા છે ભગવાન મારી પાછળ દોડતા હોય. લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ સીતાનું ધ્યાન રાખજે, હું હમણાં મૃગને મારીને આવું છું. ભગવાને ધનુષ્ય બાણ સજ્જ કરી મારીચની પાછળ છલાંગ ભરી. આગળ મારીચ, પીછે રામ. ઘણે દૂર મારીચ રામજીને લઈ ગયો છે. પાછું વાળી વાળીને રામના દર્શન કરતો જાય. ભગવાને તાકીને તીર માર્યું, મારીચ પડ્યો, પણ હે લખન એમ બોલ્યો. સીતાજી ચોંકી ગયા. ભૈયા, લખન ભૈયા, તમારા ભાઈ મુશ્કેલીમાં લાગે, તમને બોલાવે છે, તમે જાઓ. લક્ષ્મણજીએ કહ્યું, મારા ઈશ્વર કદી મુશ્કેલીમાં હોય.
મને તમારું સંરક્ષણ સોંપ્યું છે. બોલે નહીં, હું આપને કહું છું જાઓ. મર્મ વાક્યો સીતાજી કંઈક બોલ્યા. ભગવાનની પ્રેરણાથી લક્ષ્મણની બુદ્ધિ ડોલી અને સીતાજીની ચારે બાજુ કુટિયાની બાજુમાં રેખા કરી અને લક્ષ્મણજી રામની બહારે ઉપડી ગયા. સીતાના કહેવાથી સીતાજીએ પહેલા રામને બહાર મોકલ્યા મૃગને મારવા, અને પછી લક્ષ્મણજીને રામની બહારે જવા માટે મોકલ્યા. આનો અર્થ એમ થાય કે જીવન પંચવટી છે. રામ એ જ્ઞાન છે. જીવનમાંથી જ્ઞાન બહાર જતું રહે તો વાંધો નથી, પણ વૈરાગ્ય ટકી રહેવો જોઈએ. પણ જયારે હું તમે વૈરાગ્ય નહીં ધક્કો મારીને બહાર કાઢીએ છીએ, પછી આપણને કોઈ બચાવી શકતું નથી, પછી આપણું અપહરણ થાય. એટલું જ નહીં, તુલસી તો એમ કહે કે લક્ષ્મણજીએ જે રેખા દોરી ત્યાંની વૈરાગ્યની રેખા બચી જાય તોય તકલીફ નથી, પણ જયારે સાધક વૈરાગ્યની રેખાને પણ ઓળંગી લે પછી એને કોઈ બચાવી ન શકે, પછી ભલે સીતા હોય. શૂન્યતા જોઈને રાવણ સંન્યાસીનો વેશ લઈને આવ્યો છે, ભિક્ષાન દેહી કરીને ઉભો રહ્યો. સીતાજીને એમ કે કોઈ મહાત્મા છે, રેખા ઓળંગીને બહાર ગયા. રાવણનું હલન ચલન જોઈ સીતાજીને લાગ્યું કે આ કોઈ મહાત્મા નથી. જેમ તેમ બોલવા લાગ્યો છે. સીતાજી કહ્યું, દુષ્ટ ઉભો રહે, હમણાં પ્રભુ આવશે. રાવણને થયું વિલંબ કરવા જેવું નથી. મનોમન સીતાજીને પ્રણામ કરી આન પોતાનું મૂળ રૂપ પ્રગટ કરી ક્રોધવંત તબ રાવણ લીન નેસી રથ બેઠાય. સીતાજીને એકદમ પોતાના રથ ઉપર લઈ રાવણ ભાગ્યો છે. રેખા ઓળંગીને સીતાએ પરિણામે અપહરણ. શાસ્ત્ર અને સંતની રેખા જે ઓળંગશે એને અપહરણનો ભોગ થવું પડશે. જીવનમાં કદી શાસ્ત્ર અને સંતની રેખા ઓળંગશો નહીં. શાસ્ત્ર અને સંત એ સિગ્નલ લાઇટ છે, એનો અનાદર કરનારને અકસ્માતનો ભોગ થવો. શ્રી સીતાજી લક્ષ્મણ જેવા મહાપુરુષ એક સંત છે, એક સાધુ છે, સાચા અર્થમાં વૈરાગી. એ સાચા સંતની રેખા ઓળંગી તો ખોટો મહાત્મા અપહરણ કરીને જતો રહે. કોઈ બચાવી ન શક્યું, ન દેવ ન ઋષિઓ ન કોઈ. એક જટાયુ રાવણની સામે આવ્યો અને જટાયુએ રાવણની સામે યુદ્ધ કર્યું. રાવણે જટાયુની પાંખો કાપી નાખી. ફરી વાર સીતાજીને લઈને રાવણ ભાગ્યો. ઋષિમુખ પર્વત ઉપરથી રાવણ નીકળ્યો. સીતાજીએ રીંછ અને વાનરને પર્વત ઉપર જોઈ રડતા રડતા વસ્ત્ર અલંકાર ફેંક્યા. સુગ્રીવ ત્યાં બેઠો હતો, એને વસ્ત્ર અલંકાર સાચવી લીધા કે આ કોઈ સારી નિશાની પૂરી પાડશે. આ રીતે રાવણ સીતાનું અપહરણ કરીને લંકા પહોંચ્યો. અશોક વાટિકામાં સીતાને બેસાડી પોતાના વૈભવો પ્રલોભનો ખૂબ બતાવ્યા, પણ સીતાની દ્રષ્ટિ મેળવવામાં નિષ્ફળ ગયો. ત્યારે રાક્ષસીઓની ચોકી કરી અને રાવણ જાણે એક મોટું કામ કરીને આવ્યો હોય એમ લંકામાં પ્રવેશ. સીતા અપહરણ. મૃગને મારીને રામજી પાછા આવે છે. લક્ષ્મણજીને દોડતા આવેલા જોઈ ભગવાને પૂછ્યું, લખન જનક સુતા પરિહરી અકેલી. સીતાજીને એકલા મૂકીને આવ્યો, તે ઠીક નથી કર્યું. મારું મન કહે છે સીતા આશ્રમમાં નહીં હોય ભાઈ. લક્ષ્મણજીએ કહ્યું, પ્રભુ મજબૂર હતો, મારી માતાએ મને મર્મ વાક્યો કહ્યા એટલે આવવું પડ્યું. બંને ભાઈઓ ચિંતિત ચહેરે આવ્યા. પંચવટી સીતા વગરની જોઈ રામજી રડી પડ્યા. આદર્શ પતિ છે. આપણા જેવા બે ભાઈઓ અને સીતાને કોઈ લઈ જાય, લક્ષ્મણ આના જેવી વિપત્તિ બીજી કઈ હોય. આક્રંદ કરતા વૃક્ષોને મૃગલાઓને પૂછે છે, તમે સીતાને જોઈ છે? આગળ ગયા તો લોહી પડ્યું છે, થોડે આગળ ગયા તો જટાયુ છેલ્લા શ્વાસ લે. ભગવાને જટાયુને ગોદમાં લીધા છે. જટાયુએ બધી કથા કહી, મહારાજ રાવણે મારી પાંખો કાપી નાખી. આ દશા રાવણે કરી છે. એ દક્ષિણમાં સીતાજીને લઈ ગયો છે. ભગવાને જટાયુને કહ્યું, હું તમને અમર બનાવી દઉં. બોલે, મહારાજ હવે જીવવું નથી, એક વિનંતી, મારું મૃત્યુ થાય ત્યાં સુધી તમારા ગોદમાં મને રાખો. ભગવાનનું સ્મરણ કરતા કરતા જટાયુનું પરમાત્માની ગોદમાં મરણ થયું છે. ભગવાને ચિતા ખડકી અને જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો. દિવ્ય રૂપ લઈ જટાયુ પરમાત્માના ધામ તરફ જાય છે. તુલસીજી લખે છે, કોમલ ચિતયતિ દીન દયાળા. એટલા દયાળુ છે પ્રભુ કે માંસ ખાનાર ગીધ અધમ પંખીને પરમાત્માએ મુક્તિ આપી. યોગીઓને જે ગતિ ન મળે એ ગતિ પ્રદાન કરી. જટાયુનો ઉદ્ધાર કરી ભગવાન સીતાન્વેષણ કરતા કરતા આગળ ગયા છે તો કબંધ નામનો એક રાક્ષસ મળે. આવતા આવે કબંધને મારી નાખ્યો.
મરતી વખતે કબંધે ગંધર્વનું રૂપ લીધું, ભગવાનને બધી વાત કરી, મહારાજ મેં બ્રાહ્મણનો અપરાધ કર્યો માટે મારી આ દશા થઈ. ભગવાને કહ્યું હવે બ્રાહ્મણનો અપરાધ કરીશ નહીં. કબંધનો ઉદ્ધાર કરી ભગવાન આગળ વધ્યા. રામાયણનું પ્રસિદ્ધ પ્રસંગ શરૂ થાય, પ્રકરણ શરૂ થાય. કબંધનો ઉદ્ધાર કરી ભગવાન શબરીના આશ્રમ તરફ ગયા છે. એક ભક્ત મહિલા ભારત વર્ષ કી મહર્ષિ મતંગ ઋષિનો આશીર્વાદ મેળવી અને યુવાનીમાંથી બેઠેલી એક સંતે કહેલું કે તારી કુટિયાએ રામ આવશે. કેટલી પ્રમાણિક પ્રતીક્ષા કરીએ છે આ મહિલાએ. એનું શરીર વૃદ્ધ બન્યું પણ એની શ્રદ્ધા વૃદ્ધ નથી. જરૂર આવશે, રામ જરૂર આવશે. આજ શબરીના સપના સાચા પડ્યા. રામ લક્ષ્મણ શબરીને દ્વારે આવ્યા. શબરી નાચવા લાગ્યા. મહર્ષિ મતંગની યાદ તાજી થતા નેત્રમાં આંસુ આવી ગયા. ભગવાનના ચરણમાં શબરી પડી ગયા છે. બોલી શક્યા. માનસકાર કહે છે ભગવાનના ચરણ ધોવાની ઈચ્છા થઈ પણ પાણી નહોતું, પાત્ર નહોતું ઘરમાં. બે હાથ પ્રભુના ચરણની નીચે રાખ્યા. ચરણ હાથના ઉપર, મસ્તક ચરણના ઉપર મૂક્યું. આંખમાંથી જે ગંગાજળ વહ્યું એનાથી પ્રભુના ચરણ શબરીએ ધોયા છે. દર્ભની પથારી આપી, બિરાજિત કર્યા, કંદમૂલ ફળ અર્પણ કર્યા. ભગવાનના શબરીના કંદમૂલ ફળ ભગવાને આરોગ્ય એઠા બોર આપ્યા. એવું રામચરિત માનસમાં નથી લખ્યું. બાકી ચાખી ચાખીને બોર આપતી હતી એવું, એવી કથા છે. પ્રેમ છે, ભાવ છે. શબરીના બોર પરમાત્માએ આરોગ્ય ફળાહાર ભગવાને કર્યો. પછી શબરી ભગવાનને કહે છે મહારાજ મને એક વિચાર આવે, આજ મને વેદની સ્તુતિ આવડતી હોત તો હું તમારી સ્તુતિ કરે, પણ હું તો અધમ છું, મને વેદ આવડતો નથી. ભગવાને કહ્યું શબરી મૈયા તમને સ્તુતિ ન આવડે કારણ કે તમે ભણ્યા નથી, પણ અમે તો વશિષ્ઠજીની પાસે ભણેલા ને. હા, તો અમને તો સ્તુતિ આવડે ને. કહે હા તો બેઠીએ, આજ હું તમારી સ્તુતિ કરું. એનું નામ પરાકાષ્ઠા છે. ભક્તિની જ્યાં ઈશ્વર ભક્તનું ભજન કરે, ભક્તની પ્રાર્થના. શબરીએ કહ્યું અધમ છું. શબરી હું નાત જાત નથી જોતો, હું કેવલ ભક્તિના સંબંધને સ્વીકારું છું. આવો હું તમારા આગળ 9 પ્રકારની ભક્તિ કહું. શબરીજી 9 માંથી એક પણ જેનામાં હોય તે મને અત્યંત પ્રિય લાગે. આવો 9 પ્રકારની ભક્તિ દ્વારા હું તમારી સ્તુતિ કરું. ભગવાન 9 પ્રકારની ભક્તિ કરે. બિલકુલ સીધી સાદી અને સરળ ભક્તિ છે. જો કરવી હોય તો 9 થઈ શકે એમ છે, નહીતર 1-2 તો ચોક્કસ જ થાય. જો કરવું હોય તો, નહીતર તો કાલ 6 વાગે પૂર્ણાહુતિ છે. બાકી જો કરવું હોય તો કેટલી સરળ ભક્તિ. પ્રથમ ભગતિ સંતન કર સંગા, સંતન કર પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ શરીરતી મમ તથાપ શરીરતી મમ તથાપ સંગા. બિલકુલ સરળ ભક્તિ બતાવી. પહેલી ભક્તિ સંતનો સંગ. આપણે કોઈ સંતના સંગમાં હોઈએ, આપણે કોઈ સંતના માર્ગદર્શનમાં જીવતા હોઈએ તો આપણામાં પહેલી ભક્તિ છે. કોઈ સાધુ ચરિત્ર વ્યક્તિનો સંગ. પણ સવાલ એ થાય સંત કહેવો કોને? ઘણી વ્યાખ્યા સંતની થાય, પણ સીધી સાદી વ્યાખ્યા કહું તો જેના સંગમાં શાંતિ મળે એનું નામ સંત. જે શાંતિથી ભરી દે એ સંત. અને બીજી ભક્તિ મારી કથામાં પ્રેમ. પ્રથમ ભક્તિ સંત સંગ, બીજી ભક્તિ ભગવત કથામાં પ્રીત. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમા. ચોથી ભક્તિ મમ ગુણ ગણ કરે કપત જિગા.
ભક્તિ પોતાના ગુરુની સેવા, આપણા જે ગુરુ હોય એનો અભિમાન છોડીને એની સેવા કરવી, એ ત્રીજી ભક્તિ. અને ચોથી ભક્તિ પરમાત્માના ગુણગાન ગાવાના, કપટ છોડીને. પાંચમી ભક્તિ મંત્ર જાપ પંચમ ભજન સો વેદ પ્રકાશા. મારા મંત્રમાં નિષ્ઠા એ પાંચમી ભક્તિ. કોઈ પણ મંત્ર નિષ્ઠાથી જપ કરવો એ પાંચમી ભક્તિ. છઠ્ઠી ભક્તિ અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ અને સજ્જનના જેવા કામ કરવા. સાતમી ભક્તિ બધામાં ઈશ્વરનું દર્શન કરવું અને ભગવાનના સંતોને ઈશ્વર કરતા પણ મોટા માનવા. આઠમી ભક્તિ આઠવ જથા લાભ સંતોષ. આઠમી ભક્તિ જેટલું મળે એમાં સંતોષ, સ્વપ્નમાંય બીજાના દોષ ન જોવા. નવમી ભક્તિ સરળ જીવન, છળ કપટ વગરનું જીવન, પરમાત્માના ભરોસે જીવન. પુનઃ સુન લો. પહેલી ભક્તિ સંત સંગ, બીજી ભક્તિ કથામાં પ્રેમ, ત્રીજી ભક્તિ ગુરુ સેવા, ચોથી ભક્તિ અભિમાન કપટ છોડીને ભગવત ગુણગાન, પાંચમી ભક્તિ મંત્ર નિષ્ઠા, છઠ્ઠી ભક્તિ વધારે પડતી પ્રવૃત્તિમાંથી ધીરે ધીરે નિવૃત્તિ, સાતમી ભક્તિ બધામાં ઈશ્વરનું દર્શન, સંતોને આદર આપવાનો, આઠમી ભક્તિ જેટલું મળે એમાં સંતોષ, કોઈના દોષ જોવા નહીં, નવમી ભક્તિ સરળ જીવન, છળ કપટ વગરનું જીવન, ઈશને ભરોસે જીવન. નવમાંથી એક પણ જેનામાં હોય શબરી, તે મને અત્યંત પ્રિય લાગે. તમારામાં તો 9 પ્રકાર. શબરીને ધન્ય બનાવ્યા છે. હવે સીતાજીના કઈ સમાચાર હોય તો આપો. શબરીએ કહ્યું, મહારાજ અહીંથી આપ પંપા સરોવર જાઓ, ત્યાં તમને સુગ્રીવ સાથે મિત્રતા થશે, એ તમને સીતાજીની શોધમાં મદદ કરશે. શબરીજી યોગ અગ્નિ પ્રજ્વલિત કરી ભગવાનના ધામમાં ગતિ કરે છે. શબરીનો ઉદ્ધાર કરી રામજી પંપા સરોવરને કિનારે આવ્યા છે. અનેક સાધુ સંતો પ્રભુના દર્શને આવ્યા. ત્યાં નારદજી પણ આવ્યા છે. નારદજીએ ભગવાનની પાસે રામ મંત્રની દીક્ષા લીધી છે. પછી મને તમે પરણવા શું કામ ન દીધો એ પ્રશ્ન પૂછ્યો છે. હજી ભૂલ્યા નથી નારદજી. ભગવાને નારદને સમજાવ્યું, તમારા જેવા પરિવ્રાજક સંત કોઈ નારીના બંધનમાં બંધાય, કામનામાં બંધાય તો જગતને ભક્તિ સૂત્રો કોણ આપે? એટલા માટે મેં તમને આસક્તિથી મુક્ત રાખ્યા. નારદનું સમાધાન થયું. નારદજીએ છેલ્લો પ્રશ્ન ભગવાનને પૂછ્યો છે, ભક્તના ગુણો બતાવો. ભક્ત કોને કહેવાય? રામજી ભક્તના ગુણોનું વર્ણન કરે છે. ભક્ત એનું નામ ષટ વિકાર જીતી અનઘ અકામ, જેને 6 વિકારને જીત્યા હોય, જેનું જીવન નિષ્પાપ હોય, કામનાથી રહિત હોય, જેની પાસે કંઈ ન હોય, અનિકેત હોય, અકિંચન હોય. આ કથા જે પ્રેમથી સાંભળશે, ગાશે, એને રામની ભક્તિ પ્રાપ્ત થશે. પણ એ મળેલી ભક્તિને ટકાવવા માટે હે મન તું કાયમ સત્સંગ કરજે. સત્સંગની વાડ કરીને મળેલી ભક્તિને ટકાવી રાખજે. આટલું અરણ્યકાંડનું ફળ બતાવી તુલસી અરણ્ય પૂરો કરે. ઇતિ શ્રી રામચરિતમાનસે સકલ કલિકલ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ તૃતીય સોપાન અરણ્યકાંડ.